રાજકોટમાં ઉપલેટાના પાનેલી મુઠી સહકારી જૂથ મંડળીના પ્રમુખ અને કારોબારી સભ્યોએ વરસાદની ખેંચને લઈને ગુજરાત સરકારને પત્ર લખી રજૂઆત કરી છે. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નહિવત વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક સુકાઈ રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉપલેટા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને નિયમ મુજબ તાત્કાલિક રાહત અને સહાય ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે. ઉપલેટા તાલુકામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયેલ છે. ઓછા વરસાદના કારણે તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ખેતી પર ગંભીર અસર થઈ રહી છે. ઓછા વરસાદના કારણે વાવેતર કરેલ પાકને પૂરતું પાણી ન મળતા ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર, દવા, મજૂરી તથા અન્ય ખેતી ખર્ચ કરવામાં આવેલ છે, પરંતુ પૂરતા વરસાદના અભાવે પાકનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં થાય તો ખેડૂતોને આર્થિક મોટું નુકસાન સહન કરવું પડી શકે એમ છે. ઉપલેટા તાલુકાને ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તાર તરીકે ધ્યાને લઈ તાત્કાલિક ખેડૂતોને સરકારશ્રીની નિયમ મુજબ રાહત તથા સહાય આપવા મારી આપ સરકારશ્રીને વિનંતી. ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ માનવતાપૂર્વક અને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી